તો જય માતાજી ભાઈ, કેમ છો? બધા મજામાં હશો? તો ભાઈ આપણે જે એક એપ્લિકેશનના ભરોસે કામ કરવાનું ભાઈ ટાર્ગેટ ચાલી રહ્યો હતો, તો એ ટાર્ગેટ ભાઈ આપણે થઈ ગયો છે અત્યારે પૂરો. તો હવે આપણે કામ કરશું બધી એપ્લિકેશનની અંદર, એટલે કે ચાર એપ્લિકેશનની અંદર. અને ભાઈ વાત કરીએ તો સૌથી બેસ્ટ એપ્લિકેશનનો અનુભવ કયો રહ્યો, એટલે કે ભાઈ કરાય તો કદાચ કરાય, એક એપ્લિકેશનના ભરોસે કામ કરવું હોય તો કઈ એપ્લિકેશનમાં કામ કરાય એ પણ તમને ડાઉટ કમ્પ્લીટ થઈ જશે. તો વિડીયો તો તમે જોઈ લીધો હશે, અને ના જોઈ લીધો હોય તો યુટ્યુબ ચેનલ પર છે આપણા, જઈને જોઈ લેજો. તો સૌથી ભાઈ બેસ્ટ એપ્લિકેશન, એક એપ્લિકેશનના ભરોસે જો કામ કરવું હોય તમારે, તો વિનરમાં ભાઈ આવે છે પોર્ટર ભાઈ સૌથી બેસ્ટ છે. પોર્ટરમાં આપણે કેટલાની અર્નિંગ થઈ એ તમને બતાવી દઉં. એક દિવસની 863 રૂપિયાની ભાઈ, એ પણ ભાઈ 7 કલાક કામ કર્યું, એટલે ભાઈ 8 કલાક જ ગણી લો પોર્ટરની અંદર. અને ભાઈ બીજા નંબરમાં વિનર આવે છે ભાઈ રેપિડોમાં ભાઈ આપણે 821 રૂપિયાનું કામ થયું છે, અને એ પણ લગભગ ભાઈ આપણે મારા ખ્યાલથી 6 કલાકથી 6.5 કલાક જ આપ્યા હતા. તો બીજા નંબરમાં ભાઈ રેપિડો વિનર થાય છે. અને વાત કરીએ ભાઈ ત્રીજા નંબરની, તો ત્રીજા નંબરમાં ભાઈ વિનર થાય છે ઉબેર, એટલે કે ભાઈ ઉબેરમાં પણ આપણે 7 કલાક આપ્યા હતા પૂરા. તો ઉબેરમાં આપણે અર્નિંગ થઈ 651 રૂપિયાની અર્નિંગ થઈ હતી ઉબેરની અંદર. અને ભાઈ વાત કરીએ ઓલાની અંદર, તો ભાઈ સૌથી થર્ડ ક્લાસ ઓલામાં અર્નિંગ થઈ છે આપણે 300 રૂપિયાની ભાઈ અર્નિંગ થઈ છે, એ પણ 7 થી 7.5 કલાક આપ્યા પછી. બોલો ભાઈ. તો તમે ઘણા બધા ભાઈઓ કમેન્ટ કરી રહ્યા હતા કે ભાઈ એક એપ્લિકેશનના ભરોસે કામ કરાય કે ના કરાય. તો ભાઈ હું ચોખ્ખું જ ના પાડી દઉં છું કે ખાલી એક એપ્લિકેશનના ભરોસે કામ ના કરશો, બધી એપ્લિકેશનમાં કામ કરો તો એક સારી અર્નિંગ થઈ જાય છે ઓછા સમયની અંદર. તો મને તો ભાઈ પોર્ટર જે બેસ્ટ ગમે છે, પણ એ ભાઈ પોર્ટરમાં જે ટાઈમિંગનું જે ઓપ્શન હોય છે એટલા માટે ભાઈ હું ખાસ પોર્ટર નથી કરતો. પણ ભાઈ હું એટલા માટે કહું છું કે બધી એપ્લિકેશનમાં કામ કરો, એ એપ્લિકેશનના ભરોસે કામ તમે ના કરશો. અને ભાઈ એ બી એક કારણ છે કે ભાઈ તમે એક એપ્લિકેશનના ભરોસે જો કામ કરશો તો ભાઈ એ તમને ખબર પડી જશે કે ભાઈ આ માણસ આપણી પ્લેટફોર્મ ઉપર કામ રેગ્યુલર કરે છે, તો પૈસા પણ ઓછા આપશે. અને ભાઈ કિલોમીટરના જે પૈસા થતા હોય એ નહીં આપે, અને ભાઈ પૈસા ચાર્જ બુક આપી લેશે. એટલે માટે ભાઈ એક એપ્લિકેશનના ભરોસે કામ ના કરશો, બધી એપ્લિકેશનમાં કામ કરો તો સારી અર્નિંગ ઓછા સમયમાં થઈ જશે. તો ભાઈ એક બે ભાઈના ભાઈ કમેન્ટ પણ આવ્યા હતા કે તમને આ 4 એપ્લિકેશનમાંથી કયું બેસ્ટ લાગ્યું. તો ભાઈ મને તો પોર્ટર જ બેસ્ટ લાગ્યું, અને રેપિડો પણ થોડું બેસ્ટ લાગ્યું. બંનેમાં ભાઈ અર્નિંગ થઈ જાય છે. એક એપ્લિકેશનના ભરોસે તમે કામ ના કરતા, બધી એપ્લિકેશનમાં કામ કરજો તો જ સારી અર્નિંગ તમને થઈ જશે. થોડા દિવસ ભાઈ વિડીયો થોડા લેટ આવશે, કેમ કે ભાઈ ઘરે થોડું ઇમરજન્સી આવે એવું છે. એટલે કે ભાઈ મારી વાઈફ છે એ પ્રેગ્નેન્ટ છે, તો એને 9મો મહિનો ભાઈ પૂરો ચાલે છે. તો ભાઈ ડિલિવરી ક્યારે થાય એનું કંઈ નક્કી નથી. તો એટલા માટે ભાઈ હું ખાસ કંઈ ફિલ્ડમાં કામ કરવા જતો નથી. અને ભાઈ હા, કદાચ જઈશ તો ભાઈ જોઈશ, જવા એવું હશે તો જઈશ, અને 10 કિલોમીટરની અંદર જ ભાઈ રેન્જમાં કામ કરીશ. કેમ કે ભાઈ ઘરેથી ફોન આવે તો ફટાક લઈને ભાઈ ઘરે આવી જવાય. એટલા માટે ભાઈ અત્યારે હાલ ફિલ્ડમાં ભાઈ હું કામ કરવા જતો નથી. રાહ જોઈને બેઠો છું કે ભાઈ એકવાર ફ્રી થઈ જાય તો પછી ભાઈ કામ પર આપણે રેગ્યુલર કન્ટિન્યુ વિડીયો ચાલુ કરી દઈશું. તો અત્યારે તો ભાઈ કાંઈ ખાસ બહાર નીકળ્યા નથી મારાથી, કેમ કે ભાઈ ફેમિલીમાં અંદર અમે ભાઈ 3 થી 4 જણ જ છીએ. મમ્મી છે, હું અને મારી વાઈફ, અને બે બેબી છે. એટલા માટે ભાઈ મારે ઘરે રહેવું ખાસ જરૂરી છે. તો વિડીયોમાં ભાઈ બસ આટલું જ. ચેનલ ઉપર ના આવ્યો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ ભાઈ જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ નવા અપડેટ તમને મળતા રહેશે.